હવે આપ ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે સુરેશ ત્રિવેદી. લોકશાહીના મહાપર્વ એવા લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ચૂક્યા છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનું સમયપત્રક જાહેર કરી દીધું છે. ગુજરાતમાં આગામી તારીખ 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાનનું ઉજવવામાં આવશે. આગામી લોકસભા ચૂંટણીને લઈ એક તરફ જિલ્લા વહીવટીતંત્રએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાવનગર બેઠક પર નોંધાયેલા 17.67 લાખ મતદારોની સામે આ વખતે અંદાજે 8%ના વધારા સાથે 1.42 લાખ મતદારોનો વધારો નોંધાયો છે. જેમાં પુરૂષ મતદારોની સામે સ્ત્રી મતદારોની સંખ્યા વધુ હોવાનું જાણવા મળેલ છે. વર્ષ 2019ના એપ્રિલ માસમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કુલ 17,67,040 મતદારો નોંધાયા હતા. જ્યારે 5 વર્ષ બાદ યોજાનારી ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યામાં સરેરાશ 1.42 લાખ મતદારોનો વધારો થયો છે. વર્ષ 2019ની સ્થિતિએ 5 વર્ષ દરમિયાન સરેરાશ 8.4%ના વધારા સાથે કુલ મતદારો 19,09,190 નોંધાયા છે. સાથે જ આ વખતે સ્ત્રી મતદારોની સંખ્યા વધીને 9,18,226 પહોંચી છે. મહત્વપૂર્ણ છે કે આ વખતે પુરૂષોની સરખામણીએ સ્ત્રી મતદારોની સંખ્યામાં વધારો થયો છે. ભાવનગર લોકસભા બેઠક પર જેમ 5 વર્ષ દરમિયાન સ્ત્રી અને પુરૂષ મતદારોમાં વધારો જોવા મળ્યો છે, તેવી જ રીતે ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ભાવનગર લોકસભા સહિત રાજ્યની 26 બેઠક પર ગત 5 વર્ષની સરખામણીએ મતદાન અને મતગણતરીના સમયમાં પણ તફાવત જોવા મળ્યો છે. ભાવનગર જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાએ ભાવનગર જિલ્લાના મતદારો અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં 9,45,076 પુરૂષ મતદારો, 8,82,034 મહિલા મતદારો તેમજ અન્ય 34 મતદાર મળીને કુલ 18,27,144 નોંધાયેલા મતદારો છે. જેમાં યુવા મતદારોમાં પણ નોંધપાત્ર વધારો છે. ભાવનગરમાં વિશાળ દરિયા કિનારો આવેલો હોવાના કારણે તેમજ વિવિધ તાલુકામાં મોટી સંખ્યામાં જળપ્લાવિત વિસ્તારો હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે. એટલે ભાવનગર જિલ્લામાં કયા કયા પ્રકારના પક્ષીઓનો વસવાટ છે અને વિદેશી કેટલા પક્ષીઓ આવે છે તે સ્પષ્ટ થઈ શકે તે માટે પ્રથમવાર પક્ષીઓની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ફાઇનલ ગણતરી 31 પોઈન્ટ પર કરવામાં આવી હતી અને તેમાં 17,000થી વધુ વિદેશી પક્ષીઓ ભાવનગર જિલ્લામાં આવેલા વિવિધ જળપ્લાવિત જગ્યાઓ પર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ડેપ્યુટી કન્ઝર્વેટર ફોર ફોરેસ્ટ સાદિક મુઝાવરે જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના વિવિધ જળપ્લાવિત વિસ્તારમાં નવેમ્બર માસમાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે અને ફેબ્રુઆરી મહિના સુધી તેઓ રહેતા હોય છે. આ સમયગાળાને ધ્યાનમાં રાખી ડિસેમ્બર માસમાં પહેલા તબક્કામાં 79 પોઈન્ટ પર ગણતરી હાથ ધરાઈ હતી અને ત્યારબાદ તારીખ 27 અને 28 જાન્યુઆરીના રોજ ફાઇનલ ગણતરી હાથ ધરવામાં આવી હતી. પક્ષીઓની ગણતરીમાં વન વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ એનજીઓના સભ્યો જોડાયા હતા અને 2 દિવસની ગણતરીના અંતે પક્ષીઓની કુલ 200થી વધુ પ્રજાતિઓ જોવા મળી છે. ખાસ કરીને વિદેશથી આવતા પક્ષીઓની સંખ્યા 17,000 કરતાં વધુ જોવા મળી હતી. સાસણ બાદ સૌથી વધુ સિંહની સંખ્યા હવે ભાવનગર જિલ્લાના જંગલોમાં જોવા મળી રહી છે. ભાવનગરના વિવિધ દરિયાકિનારા પર તાજેતરમાં થયેલી ગણતરીમાં ડોલ્ફિનની સંખ્યા પણ 28થી વધુ હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગર જિલ્લામાં આવેલા વિવિધ જળપ્લાવિત વિસ્તારમાં વિદેશથી મોટી સંખ્યામાં પક્ષીઓ આવતા હોય પક્ષી પ્રેમીઓ માટે વિવિધ પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે અને ટુરિઝમનો વધુ એક અવકાશ પણ વિકસિત થઈ શકે તેમ હોવાનું જણાઈ રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું છે કે ભાવનગરમાં સૌથી વધુ જળપ્લાવિત વિસ્તાર ભાવનગર તાલુકામાં આવેલો છે, જેની સંખ્યા 17 છે. ત્યારબાદ તળાજામાં 16, મહુવામાં 13 અને પાલીતાણા તાલુકામાં 11 જળપ્લાવિત વિસ્તારો આવેલા છે. ભારતીયોના સ્વાવલંબી જીવનમાંથી જ સ્વરાજ્યનો તાતણો ખેંચાશે તે વિચારે મહાત્મા ગાંધી દ્રઢ નિશ્ચયી હતા. તેઓએ વ્યક્તિના સ્વાવલંબનની કેળવણીને બુનિયાદી તાલીમ કહી અને તેને પ્રારંભે સ્ત્રીઓને સાંકળવા આગ્રહ રાખ્યો. ભાવનગરથી આનંદ મંગળ મંડળ પરિવારની બહેનોએ સ્વરાજ્ય માટેની સમાજ સુધારણાના ભાગરૂપે સિવિલ તાલીમની શરૂઆત કરી.
આનંદ મંગળ મંડળ પરિવારના બહેનો જ્યોતિ મંડળના ઉપક્રમે બહેનોના સામાજિક પ્રશ્નો ઉકેલતા સહકારી ધોરણે હાટ ચલાવતા વિવિધ ઉત્સવો અને પર્વો ઉજવાતા અને સ્વાવલંબી બનવા સીવણ ઉદ્યોગ શીખી પગભર થતા હતા. કરકસર ભર્યા જીવન માટે કલ્પતરુ સમાન સીવણનો સંચો પરિવારના સભ્ય બને તે માટે જ્યોતિ મંડળના બહેનોએ પહેલ કરી હતી. હમણાં જ આપે ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા સુરેશ ત્રિવેદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.